હેલો ગાઈસ, નવો દિવસ નવા અંદાજ સાથે અમે જઈ રહ્યા છીએ પાલિતાણા. તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ये देखो कैसी गाड़ी जा रही है, सुनवाड़ी. छोले पिक्चर बात गाड़ी में फिल्म उसमें यही गाड़ी थी जो इधर में मिली है. હેલો ગાઈસ, તો આ એક અક્ષય અહીંયા લગનમાં હાજરી અપાય છે. હાજરીને આપીને પછી આગળ જઈશું. તમારે ક્યાં જવું છે? બસ આ બસમાં જવાનું છે. હવે તમે નીકળી છી. બાય બાય ભાઈ ને મત કમાન્ડો. કદમગીરી 2 કિલોમીટર. ये देखो गाइस, लाल काश्मीर જેવો ફીલિંગ આવી નહીં થોડીક. આપણે કાશ્મીરમાં ગયા ખબર આવી વળાંકમાં ટ્રેન હતી. તો ફાઇનલી આપણે અહીંયા આવી ગયા છે. મિત્રો, અહીં રસ્તો શહેરના ટ્રાફિકથી સાવ અલગ છે. આ પહાડોના રસ્તાઓ, સ્ટર્ન વળાંકો અસલી ટ્રેકિંગની મજા આપે છે. તો ફાઇનલી પહોંચી ગયા છે કદમગીરી. એ દેખો, ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને ચાલો હવે તમને તળાવ દેખાડું. હેલો ગાઈસ, અમે કદમગીરી પહોંચી ગયા છે. જો તમે બધા લાલ છે, અલી છે ને હું છું ત્રણે. નમસ્તે મિત્રો, તમે આજે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના પાલિતાણા પાસે આવેલા સુંદર કદમગીરી ડુંગર પર.
જો તમે પણ ભીડભાડથી દૂર ક્યાંક શાંતિ ગોતતા હો તો આ ડુંગરાવાળા રસ્તા તમને જરૂર ગમશે. હેલો ગાઈસ, ડોન ને આજ પીદુડી નીકળી ગઈ છે. એ દેખો ગાઈસ, તળાવ છે કે સુંદર. ગાડી અહીંયા પડી છે, ગાડી અહીંયા પડી છે. સામને તળાવ છે કે નદી છે, કાંક છે એવું તળાવ, પાણી પાણી બતાવીશ. હેલો ગાઈસ, અમે કદમગીરી થી નીકળી ગયા છે અને હવે જાવી છીએ બગદાણા. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે આવી ગયા છે બગદાણા ધામ. બગદાણા આવી ગયું છે. હાલો તમે દેખાય મંદિર દેખાડ્યું અમને. હેલો ગાઈસ, તો આ વડલાનું ગાડું છે. આ બાપા સીતારામ દેખાય છે એનું ચહેરો. લાલ લાલ એટલે હેલો ગાઈસ, તો આ છે કોઈ જોઈ લીધી છે. હવે બાપા સીતારામ ની ગાડી જે હતી પેલા જૂનવાડી એ જોવા જઈ છે. તો દેખડો તમને જોઈ જાઓ. હેલો ગાઈસ, તો આ બધે બાપાની ગાડી છે. તો હેલો ગાઈસ, હવે જઈએ નવા મંદિરમાં. તો ચાલો નવા મંદિરમાં જઈએ. સીતારામ મિત્રો, આજે હું તમને લઈ આવ્યો છું સૌરાષ્ટ્ર સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા મુકામે. અહીં પૂંજ બાપા સીતારામનું જે નવું મંદિર બન્યું છે તેની ભવ્યતા જોઈને તમારી આંખો અંજાઈ જાય છે. તો ચાલો આજે આપણે આ આધુનિક અને દિવ્ય મંદિરના દર્શન કરીએ.
બાપાની મૂર્તિ સામે ઊભા રહીને જે શાંતિ મળે છે તે શબ્દોમાં વર્ણવી મુશ્કેલ છે. ભલે મંદિર નવું બન્યું હોય પણ અહીંની શ્રદ્ધા અને આસ્થા એ જૂની અને અતૂટ છે. તમે જોઈ શકો છો આટલી ભીડ હોવા છતાં પરિસરમાં સ્વચ્છતા અને વ્યવસ્થા કેટલી સુંદર છે. કોણ કોણ બગડાના આવી ગયેલો છે કોમેન્ટ કરો.